અંકલેશ્વરમાં જીતાલી ગામે વક્ફ બોર્ડની જમીનમાં બંગલોઝ વક્ફ બોર્ડના સહમતિપત્રને ખરા તરીકે ઉપયોગ કરનાર 3 ટ્રસ્ટી સામે ફરિયાદ સબ રજિસ્ટ્રાર દ્વારા નોંધાવી લીધી. તાજેતરમાં વક્ફ બોર્ડની જમીનને ટ્રસ્ટીઓ દ્વારા ખોટા વક્ફ બોર્ડની એનઓસી લેટર વડે અન્યને ભાડા કરાર અને વેચાણ ઉપર આપવાની 2 ઘટના સામે આવી હતી, જેમાં હવે વધુ એક ઘટના સામે આવી છે. જીતાલી ગામ ખાતે આવેલા ખાતા નંબર 304, જૂનો સર્વે નંબર 2, 346-2, હાલનો સર્વે નંબર 453 વાળી જમીન વક્ફ બોર્ડની પરવાનગી હુકમપત્ર વક્ફ કલમ 56/2016 જાવક નંબર 1666/2016 તારીખ 20/2/2016 ખોટો બનાવી અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર કચેરીમાં ભાડા કરાર નોંધણી નંબર 1940/2023 કામે નોંધણી કરતી વખતે સાચા તરીકે જીતાલી ગામની જૂની મસ્જિદ જીતાલી ટ્રસ્ટના ટ્રસ્ટી એવા યુસુફ ગુલામ મોહમ્મદ પાંડોર, ઇસ્માઇલ યુસુફ પાંડોર અને ઇકબાલ અહમદ પટેલને ઉપયોગ કર્યો હતો, જે અંગે સબ રજિસ્ટ્રાર દ્વારા વક્ફ બોર્ડ ખાતે ખરાઈ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે આજે અંતે સબ રજિસ્ટ્રાર સંજય સિંબાલિયા એ શહેર બી ડિવિઝન પોલીસ મથકે 3 ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. અંતે ઉલ્લેખનીય છે કે જે 3 ટ્રસ્ટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, જે પૈકી 2 ટ્રસ્ટીનું મોત નીપજ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. અહીં નોંધનીય છે કે અંકલેશ્વર અનેક ગામોમાં વક્ફ બોર્ડની જમીન આવેલી છે, જે જમીનો બિલ્ડર તેમજ ભૂમાફિયાઓને વેચાણ અથવા ભાડે આપવામાં આવી છે, જેને લઈ અનેક નામચીન અને બિલ્ડરો અને ભાડા કરાર કરનાર વચેટિયા નેતાનેમાં ફફડાટ ફેલાયો છે. આ અંતે હવે આ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટેના રસ્તા શોધી રહ્યા છે.